એસઆઈઆરની કામગીરીથી કંટાળી શિક્ષકના આપઘાત મુદ્દે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના પ્રહારો। બીએલઓને માનસિક ત્રાસને કારણે આત્મહત્યા કરી એસઆઈઆર કરવાનું જ હતું તો 6 મહિના પૂર્વે કામગીરી કેમ ન કરાઈ? રાજકીય એજન્ડા પાર પાડવા બીએલઓને હથિયાર બનાવાઈ રહ્યા છે। અમિતભાઈ ચાવડાના આરોપોનો જીતુભાઈ વાઘાણીએ જવાબ આપ્યો। કહ્યું, આ મુદ્દે હાલ તપાસ ચાલી રહી છે। કોંગ્રેસે આ મુદ્દે રાજકારણ ન કરવું જોઈએ। સરકારના કારણે એક બાજુ ખેડૂતો આત્મહત્યા કરે છે અને બીજી બાજુ આ જ સરકારના એસઆઈઆરમાં જે ત્રાસને કારણે આજે બીએલઓ આત્મહત્યા કરે છે। આજે એક નહીં બે બીએલઓએ આત્મહત્યા કરી। સુસાઇડ નોટમાં પણ ઉલ્લેખ કર્યો કે જે માનસિક ત્રાસ આપવામાં આવે છે એના કારણે આત્મહત્યા થઈ રહી છે। ત્યારે એસઆઈઆરની પ્રક્રિયા આખા ગુજરાતમાં તમારે જો શરૂ જ કરવાની હતી તો શું કામ 6 મહિના પહેલા એની તારીખો જાહેર ના કરી? શું કામ તમારું તંત્ર છે એને એના માટે તૈયાર ના કર્યા? શું કામ લોકોમાં એની જાગૃતિ ના લાયા? કેમ તમારા રાજકીય એજન્ડાઓ પાર પાડવા માટે આ જે બીએલઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે? સરકારના ત્રાસના કારણે, માનસિક ત્રાસ આપવાને કારણે બીએલઓ આત્મહત્યા કરી રહ્યા છે। દુઃખદ બાબત છે। આ આત્મહત્યા કરનાર જે પણ શિક્ષક કે કર્મચારીઓ છે એમના પરિવારને અમે શ્રદ્ધાંજલિનો સંદેશો પાઠવીએ। ઘટના બની છે એ દુઃખદ છે। એના માટે રાજ્યની સરકાર દુઃખ વ્યક્ત કરે છે, સંવેદના વ્યક્ત કરે છે। કોઈનું પણ મૃત્યુ કે અપમૃત્યુ એ બંને ક્યારેક કોઈ પરિવારને અથવા કોઈ સમાજને એ પસંદ ના આવે। એટલે ઘટના પ્રત્યે રાજ્ય સરકાર દુઃખ વ્યક્ત કરે છે। સમગ્ર વિષય એ તપાસનો છે, તપાસ થઈ રહી છે, પણ રાજ્ય સરકાર દુઃખ વ્યક્ત કરે છે। પણ એસઆઈઆરના નામે રાજનીતિ કોંગ્રેસ જે કરી રહી છે, 30 વર્ષથી સત્તાની ગુજરાતની બહાર છે। સમગ્ર દેશમાં એસઆઈઆરનો મુદ્દો કે રાહુલ ગાંધી દેશના જનતાના મસીહા થઈ અને મોદી સાહેબની સામે નીકળ્યા, પણ જનતાએ એમને સ્વીકાર્યું નથી।